ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો, આ ફોન આવેલો છે રાણાવાવ, તાલુકો કુતિયાણા અને જિલ્લો પોરબંદરથી. અમરદાસ દિલીપદાસ દેસાણી, તેઓ સાધુ સમાજમાંથી છે. અને જે ભાઈ છે એ પોતે એક તબલા આર્ટિસ્ટ છે, એક સાથોસાથ વેલ્ડરની પણ નોકરી કરે છે કારખાનાની અંદર, અને એક હોટલ પણ ચલાવે છે. તો એમના માટે કોઈ પાત્ર મળે એ માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે અમરદાસભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય. અને આપણી ચેનલમાં જો કોઈ વ્યક્તિને બાયોડેટા મુકાવવો હોય તો બે રીતે આપણે કામ કરી છે. એક તો તમારો ફોટો અને બાયોડેટા મને મોકલી આપશો તો હું મારા ફેસબુક ઉપર મૂકીશ, એના દ્વારા પણ તમારો કોન્ટેક્ટ થશે. અને બીજી પદ્ધતિ એ છે કે તમે જે મારી સાથે વાતચીત કરશો એનું હું રેકોર્ડિંગ કરીશ, અને એના માટે તમારું એક આધાર કાર્ડ અને તમારો મને ફોટો મોકલવાનો રહેશે. અને જો તમારી પાસે બાયોડેટા તૈયાર હોય તો મને મોકલી આપજો, ન હોય તો કોઈ વાંધો નહીં, તમે મને કાગળ પેનથી લખશો અને તમારો જે કાંઈ પરિચય છે લખી મોકલશો તો પણ ચાલશે. ઉપરાંત તમે મને એક વોટ્સએપમાં મેસેજ કરજો કે ભાઈ ડાયોગ્રામ મોકલો, તો હું તમને એક ડાયોગ્રામ લખી મોકલીશ, અને એમાં તમારે જે કાંઈ લખેલ છે એ મુજબ તમારો પરિચય લખી અને મને મોકલવાનો રહેશે. એટલે હું તમને એક સુંદર બાયોડેટા બનાવી આપીશ, અને જે તમે મારી સાથે વાતચીત કરશો એનું હું રેકોર્ડિંગ કરીશ. તમારો જે પરિચય હોય છે એ પરિચય હું ચેનલ ઉપર મૂકીશ, અને એ પરિચય દ્વારા તમને પાત્ર મળે એ માટેનો આપણો પ્રયાસ છે. અને બિલકુલ નિઃશુલ્ક સેવા છે. આની અંદર કોઈ જાતનું ચાર્જ લેવામાં આવતું નથી, કોઈ પણ પ્રકારના છુપા ખર્ચ નથી. કે લગ્ન થઈ ગયા પછી કોઈ ચાર્જ લે છે, લગ્નમાં ઓડિયો મૂકવા માટે અમે ચાર્જ લઈએ છીએ, આવું અમે કોઈ વસ્તુ લેતા નથી. બિલકુલ એક માનવ સેવા છે. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિને જો બાયોડેટા મૂકવો હોય તો તમારો બાયોડેટા ફોટો મને મોકલી અને એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે કે આપણે બાયોડેટા ફેસબુક ઉપર મૂકવો છે. જો તમારે ઓડિયો મૂકવો હોય તો તમારે એ રીતે લખવાનું રહેશે કે મારે ચેનલ ઉપર ઓડિયો મૂકવો છે, તો હું તમને સામેથી ફોન કરીશ અને તમારો પરિચય લઈશ અને તમને તમારો ઓડિયો બનાવી અને આપણે મૂકશું. અને બહેનોને ચેનલ ઉપર જોડાવા માટે અમને ફોન કરશો, અને કોઈ બહેનોનો નંબર, એનું નામ, એનો ફોટો અમે જાહેર નથી કરતા, અને એ રીતે અમે બહેનોના પણ ઓડિયા મૂકીએ છીએ. તો કોઈ પણ બહેનોને ચેનલ ઉપર જોડાવવું હોય તો અમને ફોન કરશો વિના સંકોચે. અને બીજું આપણા ફોન ઉપર એક AI સિસ્ટમ છે. એ તમે મને ફોન કરો તો ઘણી વખત કોઈ લેડીઝનો અવાજ આવે, કોઈ બહેનનો અવાજ આવે છે. એ એક AI સિસ્ટમ છે, કોમ્પ્યુટર સિસ્ટમ છે. એ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ તમારે શું કામ હતું, તો તમારે ફક્ત તમારે જે કાંઈ મારું કામ હોય એ તમારે માહિતી આપવી કે હિતેશભાઈને મારે આ રીતે કામ છે તો મારો કોન્ટેક કરાવો. એટલે જે તમે બોલશો એનું રેકોર્ડિંગ થશે. એ રેકોર્ડિંગ મને જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એ મને મોકલશે, તો મને ખ્યાલ આવશે કે તમારે શું કામ છે. ઘણા મિત્રોના ખુશીથી ફોન આવતા હોય, એમને ફોન આવતા હોય, તો ઘણી વખત સમયનો અભાવ, સમય ઓછો હોવાથી અમે એ રીતે વાત નથી કરતા. પણ જે વ્યક્તિને ખરેખર જરૂરિયાત હોય છે એવા વ્યક્તિ સુધી અમે તાત્કાલિક પહોંચીએ એ માટે અમે આ સિસ્ટમ મૂકી છે. તો આમાં કોઈ સંકોચ રાખવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ઘણી વખત કોઈ એવું સમજે કે ભાઈ રોંગ નંબર લાગી ગયો છે, એવું કાંઈ નથી. આ જ મારો નંબર છે, આ નંબર ઉપર જ આપણે આ રીતે સિસ્ટમ કરી છે. તો હવે આપણે સાંભળી લઈએ અમરદાસ દિલીપદાસ દેસાણીનું આ કોલ રેકોર્ડિંગ. તો મિત્રો, આપણી ચેનલ તમે યુટ્યુબ ઉપર જોતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક ઉપર જોતા હોય, ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરજો, અને વધારે મિત્રો સુધી શેર કરજો. તો આ ભાઈ જે આપણી ચેનલમાં જોડાયા છે એમને યોગ્ય જીવનસાથી મળી જાય. તો ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. બોલો ને.
10:30 વાગે ફોન કર્યો તો કે ભાઈ કઈક કામમાં છે. એવું છે. હા કાલે કે તમે કીધું હતું ને, હા એટલે હું તો ભાઈને ફોન કરો લો હા. ઓડિયો મેળવાનું. બરાબર છે. હમ કઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકવો છે ને. હા હા. બરાબર છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે અમરદાસ દિલીપદાસ દેસાણી. અમરદાસ દિલીપદાસ દેસાણી. દિલીપદાસ હમ દેસાણી. હમ અમરદાસ દિલીપદાસ દેસાણી, બરાબર. હા. મોબાઈલ નંબર બોલો છે તમારો. હલો. તમારો મોબાઈલ નંબર. હા. 95 124 હમ 99 9 16. વોટ્સએપ શેમાં વાપરો છો તમે? વોટ્સઅપ આ નંબર ઉપર જ છે, આ તમને અચ્છા, આમ દીધા. જ વાપરો છો. હમ તમે સાધુ સમાજમાંથી છો? હા, સાધુ સમાજ. ક્યાં સાધુ તમે? અમે માર્ગી. અચ્છા, માર્ગી સાધુ. હમ કયું ગામ કયું તમારું? અમારું અત્યારે અમે રહીએ અહીં રાણાવાવ. હમ રાણાવાવ અમારા અહીંયા આપણે આશ્રમ છે હમ ત્યાં રહી. બાકી મકાન છે અમારા ઘરના ગામડે. એમ. કુતિયાણા પાસે ખાગેશ્રી. ખાગેશ્રી હતું. હમ બરાબર. તો આ રાણાવાવ તમે રહ્યો છો ત્યાં કઈ રીતનું છે? રાણાવાવ રહીએ અમે અહીંયા 25 વર્ષ ત્યાં થઈ ગયા આશ્રમમાં. હમ પૂજા કરી. શેનું શેનું આશ્રમ છે? પૂજા પૂજા કરો છો? તો તપેશ્વર મહાદેવ. અચ્છા, તપેશ્વર મા માટે. હમ બરાબર છે. એટલે જે કઈ સેવા પૂજા છે તમે સંભાળી છે. હા, 25 વર્ષ થયા. સાચી વાત છે. તો પછી તમારે રહેવાનું ત્યાં મંદિર જ છે, આશ્રમમાં જ છે રહેવાનું? આશ્રમમાં જ અત્યારે આશ્રમમાં જ રહેવાનું. અચ્છા અચ્છા અચ્છા. સમજાઈ હમ ગયું, સમજાઈ ગયું. બરાબર છે, બરાબર છે. હમ તો તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? ફેમિલીમાં ભાઈ છે અને મમ્મી પપ્પા અને બેન હારે છે. એટલે બે ભાઈઓ અને એક બેન. હમ બરાબર છે. પછી મમ્મી પપ્પા બંને. અને દાદા. અચ્છા, દાદા પણ છે. હમ બંને. બરાબર છે, બરાબર છે. હમ. સમજાઈ ગયું. એટલે જે આશ્રમ તમારું જે છે ત્યાં ભાઈ પણ ત્યાં રહે છે એવું તો છે? બધા બધા. બરાબર છે. તો જે ભાઈ છે એ તમારાથી નાના છે કે મોટા છે? ભાઈ મારાથી મોટા છે. અચ્છા, એમના મેરેજ થઈ ગયા છે? નહીં, એના નથી ત્યાં. એનાય બાકી છે? હા. એના બાકી છે. બરાબર છે. તો તમારી ઉંમર કેટલી છે? મારી 29. અચ્છા, 29. હમ. તો મતલબ કે સગાઈ લગ્ન એવું થયું જ નથી કે કઈ વાત નહીં બાત નહીં નહીં ચાલી હતી? નહીં નહીં એવું છે? કઈ થયું જ નથી? નહીં. બરાબર છે. સમજી ગયો, સમજી ગયો. હમ. બરાબર. બરાબર. તો આજે તમે કઈ સેવા પૂજાનું કામ કરો છો તો એમાં તમારે નહીં, શું? એવું મારે બિઝનેસ તો એવું છે કે એક ફેક્ટરી કંપની છે, વેલ્ડર છું. હા હા. હાથી સિમેન્ટની. એમ. એમાં વેલ્ડર છું. પછી દુકાન છે, ઠંડા પીણાની હોટલ છે. એમ. બાકી તબલા વગાડું છું. એમ. વાહ, હમ ઉસ્તાદ છો. હમ. વાહ. ભજનમાં જ જાવ છો કઈ રીતે? સંતવાણી. અચ્છા, સંતવાણીમાં જાવ છો. વાહ. હમ. સમજાઈ ગયું. મહિને કેટલીક કમાણી થઈ જતી છે આ બધું કામ કરો છો એમાં તમારે? તો 20 25 જેવું થઈ જાય હો. એ 20-25 જેવું થઈ જાય છે. બરાબર છે, બરાબર છે. હમ. સમજાઈ ગયું. તો પછી આ જે સેવા પૂજાનું કામ છે એ તમે કરો છો કે તમારા ફાધર કરે છે? કોણ કરે છે? નહીં, મારા પપ્પા. અચ્છા, એ ચાલે છે. બરાબર છે. હમ. એટલે રહેવાનું ટૂંકમાં ત્યાં છે. એ ઉપરાંત તમે આ પણ કામ કરો છો, સંતવાણીનું કામ, તબલા હમ. વગાડવાનું છે, ઉપરાંત હમ. ઠંડા પીણાની દુકાન, અને જે તમે કારખાનું છે તમારે વેલ્ડર, એટલે વેલ્ડિંગ કામ કરવાનું તમારે કરવાનું છે ને? હા, વેલ્ડિંગ નું કામ હું કરું છું. અચ્છા 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 અચ્છા. બરાબર છે. મતલબ કંપની છે અમારી ફેબ્રિકેશન નો. બાજુમાં, અહીંયા હાથી સિમેન્ટની કંપની છે. એમ. હમ.
બરાબર છે, બરાબર છે. એટલે ફેબ્રિકેશનનું કામ ત્યાં હોય, બરાબર ને? ત્યાં હોય દિવસના અચ્છા, દુકાન ને સંભાળું. અચ્છા, 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 બરાબર. ઘણું બધું કરો છો તમે. હમ બહુ સરસ, બરાબર છે. સમજાઈ ગયું. હમ. પછી તમારે અહીંયા તો મતલબ કે મંદિરે જ રહેવાનું છે, બરાબર છે? પછી માનો કે મેરેજ થાય તો એના માટે પછી કઈ રીતના વ્યવસ્થા? નહીં એ તો અમારા ગામડે મકાન છે. અચ્છા, બરાબર છે. એટલે હા, ખાગેશ્રીમાં મકાન છે. અચ્છા, અચ્છા, બરાબર. એ મકાન છે એ કેવું છે? ખાડીશ્રીમાં છે બહુ સારું મકાન છે. એમ? બહુ સારું મકાન છે, બરાબર છે. પછી અત્યારે તમે આ ગામ રહ્યો છો, હમ રાણાવાવ, તો એનો જિલ્લો તાલુકો કયો આવે રાણાવાવનો? રાણાવાવ તાલુકો આવે કુતિયાણા, જિલ્લો પોરબંદર. અચ્છા, અચ્છા, કુતિયાણા. બરાબર છે, બરાબર. સમજાઈ ગયું. જિલ્લો પોરબંદર. હમ બરાબર છે, સમજી ગયો. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે તમારો યોગ્ય મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. હમ તમારું એજ્યુકેશન શું છે? કેટલું તમે ભણ્યા છો? મેં 9 પાસ છું. અચ્છા, 9 પાસ છો. હમ આ બધું છે, બરાબર છે. સમજી ગયો. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો મને હમ ફોટો મોકલી આપો. આપણે તમારો વિડીયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હમ ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો હમ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. એનો ઓડિયો આપણે હમ ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હમ અને તમે સાધુ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે સાધુ સમાજમાં જ કરવું છે? નહીં આપણે ભાણા ભરતું બધા એ સમાજમાં હાલે, સર્વજ્ઞાત. બરાબર, બરાબર. સમજી ગયું, સમજી ગયું. એવું કઈ નથી. ભલે, ભલે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ચાલો, તમારો ફોટો મોકલી આપો. આપણે તમારો બરાબર. વોટ્સઅપમાં હા, નાખી દઉં. હાજી. તમારો બાયોડેટા બનેલો હોય તો પણ નહીં, મોકલી દેજો તો આપણે. બાયોડેટા તો છે નહીં, ફોટો મોકલી દઉં છું. ઓકે, ઓકે. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.